સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં. ધોરણ 4 સ્વાધ્યાયન પોથી ભાગ 3 એની અંદર આજે આપણે ચેપ્ટર 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ એ ચેપ્ટર ઉપર પ્રશ્નોના જવાબ સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ શબ્દોની જોડ લખો. અહીંયા ઉદાહરણ અ બારકસ અને બ સર્કસ, એ રીતે જવાબની જોડ, શબ્દોની જોડ લખવાની છે. મિત્રો, જડે તેની જગ્યાએ લડે, ઊંધા ધંધા, અબગડી પાઘડી, તો અહીંયા તમે જોયું ડી, દડી તો કડી, તે એવી રીતે શબ્દોની જોડ પ્રમાણે જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 2 જોઈએ તો પ્રશ્ન નંબર 2ની અંદર સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને વાક્ય લખો. મિત્રો, અહીંયા ઉદાહરણો આપ્યા છે. કુકડે કૂક એ શબ્દ ઉપરથી એણે વાક્ય બનાવ્યું છે. સવારે કૂકડો કુકડે કૂક બોલે છે. તો એ રીતે અહીંયા શબ્દ આપ્યો છે કચકચ, તેનું વાક્ય બનાવો. તો ચકલીઓ કચકચ કરતી બોલે છે. કલબલ એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો કાબર કલબલ કરે છે. કાકા કાગડો કાકા કરે છે. કુણા 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 તડકામાં પતંગિયા ફરે છે ફૂલો પર. તો આ રીતે આપણે વાક્ય પરથી આના જવાબ બનાવી શકીએ છીએ, શબ્દ પરથી વાક્ય બનાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3 મિત્રો, તો પાઠમાં આવતા અને ન આવતા પ્રાણીઓના નામ કોઠામાં જુદા પાડીને લખો. તો અહીંયા જે પક્ષીઓના નામ આપ્યા છે એ પાઠમાં આવતા હોય એનું લિસ્ટ અહીંયા બનાવવાનું છે. પાઠમાં આવતા નામ અહીંયા લખવાના છે અને પાઠમાં ન આવતા નામ અહીંયા લખવાના છે. તો પાઠમાં આવતા નામ છે ચકલી, કાબર, કોયલ, ગુવડ, સમડી, કાગડો. પાઠમાં ન આવતા શબ્દોના નામ છે મોર, પોપટ, મેના, ગીત, કબૂતર, બુલબુલ, કાકા કૌવા, કલકલિયો. આ જે છે એ એનો જવાબ થશે. મિત્રો, પ્રશ્ન નંબર 4 જે છે એની અંદર આપણે જોઈએ તો શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. ગોફણ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. બાજરાના ખેતરમાં ચકલા ઉડાવવા ગોફણ વપરાય છે. હવાબારી, તાજમહાલમાં સુંદર હવાબારી છે. દરવાજો, તો દરવાજાનો શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. અમારા નવા મકાનમાં સુંદર દરવાજો લગાવ્યો છે. જાનવર, અમે જંગલમાં જાનવર જોવા ગયા હતા. તો આ રીતે આપણે વાક્યો બનાવવાનું આવડ હોવી જોઈએ. પ્રશ્ન 5 જે છે જોઈએ, નીચે આપેલા વાક્યમાં ભૂલ જણાય તો સુધારીને લખો. અહીંયા લખ્યું છે આખી શાળામાં અમારી વર્ગ બહુ વિચિત્ર હતી. તો આ થોડુંક બંધ બેસતું નથી ગુજરાતી ભાષામાં. તો આપણે લખી શકીએ કે અમારી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો. બોજરાજની સાથે ગોફણ હતો. તો ગોફણ હતો ના હોય, ગોફણ હતી કહેવાય. તો બોજરાજની પાસે ગોફણ હતી. આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડી. તો પથ્થર આ થાંભલાને વાગીને નીચે પડ્યો, એવું આપણે સાચું લખી શકીએ. અમારી શ્વાસ થંભી ગઈ. તો અમારી શ્વાસ એવું આપણે બોલતા નથી, અમારો શ્વાસ થંભી ગયો. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થઈ હતી. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા, એવું આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 6 અહીંયા આપ્યું છે શબ્દ સમૂહમાંથી પાઠમાંથી શોધીને શબ્દ લખો. ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું બદસુરત. આર પાર એટલે આગળ જવું. ફેંદી નાખવું એટલે છિદ્ર કરવું. ખૂબ ધીમેથી એટલે ધીમે ધીમે. નવી જાતનું એટલે નવીન. તો મિત્રો, આ રીતે આપણે એના જવાબ આપી શકીએ છીએ. પ્રશ્ન નંબર 7 જે છે જોઈએ તો શું છે, પક્ષીનું નામ લખો, તેનો અવાજ, ખોરાક, રહેઠાણ, રંગ વિશે માહિતી જણાવો. આપણો મોર જે છે આપણને સૌથી પ્રિય હોય છે મોટે ભાગે, તેના વિશે લખીએ. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેનો અવાજ મેયાવ મેયાવ ટેહોક એવો હોય છે. તે વાડી વિસ્તારમાં ઝાડ પર રહે છે. પીંછા રંગબેરંગી હોય છે.
મોરના રંગ વાદળી હોય છે અને મોર, દાણા, જીવજંતુ, નાના સાપ એ એનો ખોરાક છે. પછી મિત્રો અહીંયા જે પ્રશ્ન આપ્યો છે, મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો મિત્રો જુદી જુદી જાતના પક્ષીઓ જે છે એમાં તમે જે પક્ષી તમને પસંદ હોય એ પક્ષીનું ચિત્ર તમારે દોરવાનું છે. તો અહીંયા આપણે એક નમૂનો જોઈએ. પક્ષીઓ આપેલા છે અહીંયા તમને સમજવા માટે. આ કબૂતર છે, કાગડો, પોપટ, ત્યાર પછી ઘુવડ છે, રાજહંસ, સમડી, બતક. આમાંથી તમને જે પક્ષી ગમતું હોય એ પક્ષીનું ચિત્ર તમારે દોરવાનું છે અને એમાં રંગ પણ પૂરવાના છે. અહીંયા જે નમૂનો આપ્યો છે મિત્રો એ પ્રમાણે તમે જે પક્ષી પસંદ હોય તેનું ચિત્ર દોરી શકશો. માનો કે તમારે મોર દોરવો છે તો અહીંયા દોર્યો છે, એ નમૂનામાં જોઈને તમે રંગ પૂરીને ચિત્ર બનાવી શકશો. તો મિત્રો આ પ્રમાણે આપણે આ પ્રકરણ પૂરું કર્યું. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, વિડીયોને આપણા મિત્રો સુધી શેર કરો, પહોંચાડો અને વધુ મહેનત માટે આપણી ચેનલ જોતા રહો. આપણી ચેનલ ઉપર ગણિતના પણ વિડીયો મૂક્યા છે, વૈદિક મેથ્સના પણ વિડીયો મૂક્યા છે. થેન્ક યુ વેરી મચ.